નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। મણિપુરમાં શાંતિ આવશે। કેન્દ્ર સાથે વાતચીત બાદ કુકી જો કાઉન્સિલ NH2 ખોલવા માટે તૈયાર થયું છે। આ પગલું મણિપુરમાં શાંતિને સામાન્યતા લાવવામાં મદદરૂપ થશે। SC/ST એક્ટ પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય। આગોતરા જામીન પર લગાવી શરત। જામીન ત્યારે જ આપી શકાય જ્યારે પ્રથમ દ્રષ્ટિએ સાબિત થાય કે ગુનો થયો નથી। બંગાળ વિધાનસભામાં ભાજપ TMC ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી। મુખ્ય દંડક શંકર ઘોષને સસ્પેન્ડ કરવામાં આવ્યા। હોબાળા બાદ ભાજપે રાજ્યની મમતા સરકારને જોરદાર ઘેરી લીધી। મોદી પુતિનની કારમાં થયેલી ગુપ્ત વાતચીતનો ખુલાસો। ટ્રમ્પ સાથે તેમની થયેલી વાતચીત વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માહિતી આપવામાં આવી હતી। પુતિને હોટેલ પહોંચ્યા પછી પણ વાતચીત ચાલુ રાખી હતી। વૃક્ષોના ગેરકાયદેસર કાપને કારણે આપત્તિ આવી છે। પહાડી રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલન પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી। સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ આફતો ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપવાને કારણે થઈ છે। પૂરની આફતનો સામનો કરી રહેલા કાશ્મીર, ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના રાજ્યોને SCની નોટિસ। રાજ્ય સરકારની ફિટકાર લગાવતા કહ્યું કે આ મોટા પાયે વૃક્ષોનું આડેધડ નિકંદન। દિલ્હીમાં ધોધમાર વરસાદ। ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે યમુના નદીનું જળસ્તર। અનેક લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી। 10,000થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર। ઉપરવાસમાં સતત વરસાદને કારણે પંચમહાલનો પાનમ ડેમના 6 ગેટ ખોલાયા। ડેમના 6 ગેટ 10 ફૂટ સુધી ખોલી પાનમ નદીમાં છોડવામાં આવ્યું। નદી કાંઠાના ગામોને કરાયા એલર્ટ। દિલ્હીમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન। કહ્યું હવે વાયબ્રન્ટ સમિટને ક્ષેત્રીય સ્તરે લઈ જઈ રહ્યા છે। દર 3 મહિને રિજિયોનલ કોન્ફરન્સનું આયોજન કરાશે, જેનાથી વિકાસના નવા દ્વાર ખુલશે। વલસાડમાં નેશનલ હાઈવે પર 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ। મુંબઈથી સુરત તરફના ટ્રેક પર ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો અટવાયા। પોલીસે ટ્રાફિક જામ હળવો કરવાના કર્યા પ્રયાસ।